કેન્દ્રના કર્મચારીઓ માટે સરકારે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરી છે. તેની તો 1 એપ્રિલ 2025થી નવી યોજના કેન્દ્રના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવશે. હાલ નોકરી કરી રહેલા કર્મચારીઓને જ લાભ મળશે. જો કે નવી યોજનાનો લાભ આપવા માટે કેટલાક ધારાધોરણો પણ નક્કી કરાયા છે. નવી સ્કીમને પાત્ર બનવા કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ક્વોલિફાઇંગ સર્વિસ કરેલી હોવી જરૂરી છે. નોકરીમાંથી ડિસમિસ કરાયેલા કર્મચારીને યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ નહીં મળે. કેન્દ્ર સરકાર આ નવી જાહેરાત કરતા નોટિફિકેશનના પેન્શનની જૂની અને નવી નેશનલ પેન્શન યોજનાના સારા પાસાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા લાગુ કરવાના પરિણામે કર્મચારીને પેન્શનની નિશ્ચિત રકમ મળશે. ક્વોલિફાઇંગ સર્વિસ કરેલી હોવી જરૂરી છે. નોકરીમાંથી ડિસમિસ કરાયેલા કર્મચારીને યુનિફાઈડ પેન્શન સ્કીમનો લાભ નહીં મળે. કેન્દ્ર સરકાર આ નવી જાહેરાત કરતા નોટિફિકેશનના પેન્શનની જૂની અને નવી નેશનલ પેન્શન યોજનાના સારા પાસાઓનો સમાવેશ કરી લેવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થા લાગુ કરવાના પરિણામે કર્મચારીને પેન્શનની નિશ્ચિત રકમ મળશે.